આપ સૌને મારા સાદર પ્રણામ. આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આજનો દિવસ શ્રાવણ વદ આઠમ એટલે કે જન્માષ્ટમી, આપણા સૌના વહાલા કાનુડાનો જન્મદિવસ. આપણે પણ શિવ મહાપુરાણની કથાની સાથે સાથે જન્માષ્ટમીની વાર્તા પણ કરીશું. આજે શિવ મહાપુરાણ ભાગ 4 કોટિરુદ્ર સંહિતામાં મહાબલ શિવલિંગ, પશુપતિનાથના શિવલિંગો, હાટકેશલિંગ, અંધકેશ્વરલિંગ વગેરે લિંગોની મહિમા વિશે જાણીશું. શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવાય નમસ્તુભ્યમ. પ્રથમ મહાબલ શિવલિંગનો મહિમા જાણીએ. પશ્ચિમ દિશામાં જે શિવલિંગો પૃથ્વી પર વિખ્યાત થયા છે તેઓને તમે શાંતિથી સાંભળો. કપાલી નગરીમાં આવેલા કાલેશ્વર અને રામેશ્વર નામના 2 મહાદિવ્ય શિવલિંગોના દર્શનથી પાપકર્મનો પ્રભાવ દૂર થાય છે. પશ્ચિમ કિનારે ધર્મ, અર્થ તથા કામના પૂર્ણ કરનાર મહાસિદ્ધેશ્વર શિવલિંગ છે અને ત્યાં દરિયા તટે ગોકર્ણ નામે તીર્થ આવેલું છે. તેમાં કરોડો શિવલિંગો અને અસંખ્ય તીર્થો છે. તેનું પુરાણમાં ઘણું વર્ણન છે. તે સ્થળે રહેલા શંકર સતયુગમાં ધોળા, ત્રેતાયુગમાં અતિશય લાલ, દ્વાપર યુગમાં પીળા તથા કલિયુગમાં કાળો રંગ ધારણ કરશે. 7 પાતાળોના છિદ્રોને દબાવી દેનાર એ ભોળાનાથ અત્યંત બળવાન હોવાથી મહાબલ કહેવાય છે. છતાં ઘોર કલિયુગમાં એ કોમળતા પામશે. મહાપાપીઓ પણ મહાબલનું પૂજન કરી પાપમુક્ત થઈ શિવપદ પ્રાપ્ત કરે છે અને રુદ્રો બને છે, તેમજ બ્રહ્માના સ્થાનમાં અધિકારી બને છે. રાવણે ઘોર તપ કરીને જે શિવલિંગ મેળવ્યું હતું તેને પણ ગોકર્ણ ક્ષેત્રમાં સ્થાપેલું છે. સગળા દેવો તે મહાબલ શિવને પ્રસન્ન કરે છે, તેથી પૂર્વ દિશાના દ્વારને સેવે છે, અર્થાત ત્યાં કાયમ રહે છે. યમ, મૃત્યુ, પોતે, ચિત્રગુપ્ત તથા અગ્નિ પિતૃઓ તથા રુદ્રોની સાથે દક્ષિણના દ્વારે રહે છે. વરુણદેવ તથા ગંગા આદિ નદીઓ પશ્ચિમ દ્વારનો આશ્રય કરે છે અને વાયુ, કુબેર, દેવેશ્વરી, ભદ્રકાલિકા, ચંડિકા વગેરે માતાઓની સાથે મંદિરના ઉત્તર દ્વારે વસે છે. ગોકર્ણમાં રહેલું એ શિવલિંગ મહાબલ નામે કહેવાય છે. ત્યાં ઘણા લોકોએ મોટું તપ કર્યું છે અને મહાબલ પ્રભુનું સારી રીતે પૂજન કરી આ લોક તથા પરલોકમાં સુખ દેનારી પરમ સિદ્ધિ મેળવી છે. મહાવદ ચૌદશે એટલે કે શિવરાત્રિના ટાણે મહાબલનું પૂજન કરનાર મનુષ્યના પાપ દૂર થઈ તે સુખદાયી બને છે. શિવના એ લિંગનું પૂજન કરી ચાંડાલીની શિવલોકમાં ગઈ હતી. આ ચાંડાલીની પૂર્વજન્મમાં સૌમિની નામે વિષકન્યા હતી. એ ઘણી જ રૂપવાન હતી. તેના પિતાએ તેને બ્રાહ્મણ પુત્ર સાથે પરણાવી, પણ અમુક સમય બાદ તેનો પતિ બીમાર થતાં મૃત્યુ પામ્યો. પતિના મૃત્યુ બાદ તે કેટલોક સમય ઉત્તમ ચરિત્રવાળી રહી, પણ સંજોગો વસાત તે અત્યંત કામવાળી તથા વ્યભિચારીણી બની ગઈ. તેથી કુટુંબીઓએ તેને ત્યજી દીધી. તે વનમાં ભટકતી હતી ત્યારે એક શૂદ્ર તેને પોતાના ઘરે લઈ ગયો. તે સ્ત્રી ધીરે ધીરે માંસ મદિરાનું સેવન કરવા લાગી. એક દિવસ પતિ બહાર જવાથી તે સ્ત્રીએ મદિરાપાન કર્યું અને તેને માંસાહાર કરવાની ઈચ્છા થતાં વાડામાં જઈ વાછરડાને લઈ ઘરમાં આવી. તેને ગાયનો વાછરડો જાણી શિવ શિવ એવું બોલી ગઈ. પછી તેણે તેનો આહાર કર્યો. સમય જતાં તે મૃત્યુ પામી અને તેના કર્મને લીધે ચાંડાલીના ગર્ભમાં આવી તે કાળી તથા અંધ સ્વરૂપે જન્મ પામી. આ ચાંડાલીનીના માતા પિતા નાનપણમાં જ મૃત્યુ પામ્યા. તે પોતે કોઢના રોગથી પીડાતા તેને કોઈ પરણ્યું નહીં. તે ભૂખને કારણે ચાંડાલોનું એઠું અન્ન પણ ખાતી. દૈવયોગે તે શિવરાત્રિ ટાણે ગોકર્ણ ક્ષેત્રમાં પહોંચી ગઈ. ખાવા માટે તે મહાજનો પાસે ગઈ. એક તેજસ્વી મુસાફરે તે ચાંડાલીનીના ખોળામાં લીલીની માંજર નાખી, પણ આ ખાઈ શકાય નહીં તેમ વિચારી તેણે દૂર ફેંકી દીધી. સંજોગો વશાત રાત્રિના અંધકારમાં તે માંજર શિવલિંગ પર પડી. ચાંડાલીની મુસાફરો પાસે કંઈ ને કંઈ માગતી રહી, પણ તેને જમવાનું મળ્યું નહીં. આમ દૈવયોગે અજાણતા જ શિવ ચતુર્દશીનું નિર્મળ વ્રત અને જાગરણ થઈ ગયા. સવાર થતાં
તે ચાલી ગઈ. ભૂખના કારણે તે મૃત્યુ પામી, પરંતુ શિવકૃપાને લીધે તે પરમપદને પામી. ભોળાનાથના ગણો તેને ઉત્તમ વિમાનમાં બેસાડી દિવ્ય સ્થળે લઈ ગયા. તે ચાંડાલીની મહાબલના સ્થાને આવી. ગોકર્ણ તીર્થમાં શિવરાત્રિ ટાણે અજાણતા ઉપવાસ કર્યો. રાત્રે જાગરણ પણ કર્યું અને અજાણતા બીલી વડે શિવલિંગનું પૂજન પણ કર્યું હતું. તેથી મહાબલની કૃપા એ ચાંડાલીની ઉપર ઉતરી અને તેના પાપોનો નાશ થયો. ત્યારબાદ હવે ચંદ્રભાલથી પશુપતિનાથના શિવલિંગોનો મહિમા જાણીશું. ઉત્તરમાં આવેલા બીજા એક ગોકર્ણ ક્ષેત્રમાં એક વનમાં રાવણે સ્થાપેલા ચંદ્રભાલ નામના સર્વોત્તમ લિંગની પૂજાથી શિવલોકની પ્રાપ્તિ થાય છે. તે સિદ્ધિઓ બક્ષનાર છે. મિશ્ર ઋષિવરના મિશ્રેશ ક્ષેત્રે દધીચી શિવલિંગ છે. તેને મુનિશ્રી દધીચીએ સ્થાપ્યું છે. ખૂબ જ શ્રદ્ધા અને ભક્તિથી દધીચેશ્વર શિવલિંગનું પૂજન અને દધીચીની મૂર્તિની પૂજા કરવાથી માનવી સદગતિ પામે છે. નૈમિષારણ્યમાં સઘળા ઋષિઓએ સ્થાપેલું ઋષિશ્વર લિંગના દર્શનથી મનુષ્ય સુખ, શાંતિ અને સદગતિને પામે છે. હત્યાહરણ નામના તીર્થમાં આવેલ પાપનાશક શિવલિંગ તેમજ દેવપ્રયાગ તીર્થમાં લલિતેશ્વર લિંગ પણ પાપનાશક છે. નયપાલા એટલે કે નેપાળ નગરીમાં આવેલ પશુપતિ શિવલિંગ મસ્તકના ભાગ સ્વરૂપે છે. તેની સમીપ આવેલ મુક્તિનાથ શિવલિંગના દર્શન માત્રથી તેમજ પૂજનથી મોક્ષ મળે છે. હવે હાટકેશ લિંગનો મહિમા જાણીશું. દારૂ નામના શ્રેષ્ઠ વનમાં કેટલાક ઋષિઓ શિવભક્ત હતા. તે શ્રેષ્ઠ બ્રાહ્મણો કોઈ કાળે શિવધ્યાનમાં તત્પર રહી યજ્ઞ માટેના હોમકાષ્ટ તથા સમિધો લેવા વનમાં ઊંડાણમાં ગયા. ત્યારે નીલલોહિત સાક્ષાત શિવજી બેડોળ કદરૂપોનું રૂપ ધારણ કરી તેમની કસોટી કરવા આવ્યા. તેમણે દિગંબર સ્વરૂપ ધારણ કરી ભસ્મ રૂપમાં શોભતા હાથમાં લિંગ ધારણ કરી ખરાબ ચેષ્ટા કરવા માંડી. આ જોઈ ઋષિ પત્નીઓ ત્રાસ પામી. ઋષિઓ આવી પહોંચતા આ ભયાનક પુરુષને જોઈ કહેવા લાગ્યા, તું વેદ વિરુદ્ધનું કર્મ કરે છે. તારું આ કર્મ વેદ માર્ગનો નાશ કરનાર હોવાથી તારું આ લિંગ પૃથ્વી પર પડી જાઓ. આમ ઋષિઓના કહેતા જ તે લિંગ પૃથ્વી પર પડી ગયું. તે લિંગની આગળ જે વસ્તુ હતી તે અગ્નિની માફક બળવા લાગી. તે લિંગ પાતાળ, સ્વર્ગ, પૃથ્વી પર બધે ફરતું ગયું, પણ ક્યાંય સ્થિર ન થયું. આ જોઈ બધા વ્યાકુળ બન્યા. સદાશિવને ઓળખ્યા કે પારખ્યા નહીં તેવા દેવોએ તથા ઋષિઓ દુઃખી હૃદયે ભેગા થઈ બ્રહ્માના શરણે ગયા. તેમણે બ્રહ્માજીને વંદન તથા સ્તુતિ કરી સગળી હકીકત જણાવી. બ્રહ્માજીએ કહ્યું, તમે જ્ઞાની છો છતાં નિંદા કર્મ કરો છો. બપોર ટાણે અતિથિનો યોગ્ય સત્કાર નહીં થાય તો શું મળે? જ્યાં સુધી આ લિંગ સ્થિર નહીં થાય ત્યાં સુધી આ જગતમાં શુભ નહીં થાય. ઋષિઓના કહેવાથી બ્રહ્માજીએ તેમને શિવ પાર્વતીની આરાધના કરવાનું કહ્યું. જો એ દેવી યોનિરૂપ થાય તો એ લિંગ સ્થિર પામે. એ ઉત્તમ અષ્ટદળ કરી તેના પર કળશનું સ્થાપન કરી તેમાં ધરો તથા જવના અંકુરો સાથે તીર્થનું પાણી ભરવું. બાદ વેદના મંત્રોથી તે કળશને મંત્રી તેની પર છંટકાવ કરી વેદમાં કરેલ વિધિ મુજબ તેની પૂજા કરી શિવનું સ્મરણ કરવું. ત્યારબાદ શિવલિંગ પર જળનો અભિષેક કરી શતરુદ્રીય મંત્રો ઉચ્ચારીને પ્રોક્ષણ કરવું, જેથી લિંગ શાંત પામશે. તે પછી યોનિરૂપે પાર્વતીને તથા બાણને સ્થાપી તેમાં એ લિંગની પ્રતિષ્ઠા કરી પુનઃ મંત્રોચ્ચારપૂર્વક તેના પર માર્જન કરવું, પુષ્પો ચડાવવા, નૈવેદ્ય ધરવું, પવિત્ર સ્તોત્રો વડે શિવજીને પૂજી પ્રદક્ષિણા કરવી અને કહેવું, હે ભોળાનાથ, આપ શાંત થાઓ. આમ કરવાથી લિંગ શાંતિ પામશે. બધાએ શિવના શરણે જઈ તે પ્રમાણે પૂજા કરી શિવજીને પ્રસન્ન કર્યા. પછી ઋષિઓ તથા દેવોએ બ્રહ્માને લઈ પાર્વતી દેવીની પૂજા કરી. પછી શિવજીને પ્રસન્ન કરીને તેઓએ લિંગની સ્થાપના કરી પૂજા કરી. આથી સદાશિવ અને જગદંબા પાર્વતીજી પ્રસન્ન થયા. પાર્વતીએ એ રૂપે લિંગ ધારણ કર્યું, તેથી લોકોનું કલ્યાણ થયું. એ શિવલિંગ હાટકેશ તરીકે પ્રસિદ્ધ થયું.
ત્યારબાદ આપણે અંધકેશ્વર લિંગનો મહિમા વિશે જાણીશું. અગાઉ અંધકાસુર નામનો અસુર સમુદ્રના ખાડાનો આશરો લઈને રહેતો હતો. તે દેવોને ખૂબ જ પરેશાન કરતો હતો. તેણે ત્રણેય લોકને વશ કર્યા હતા. તેથી દેવોએ ભોળાનાથની સ્તુતિ કરી શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ કહ્યું, મેં તમારી પ્રાર્થના સાંભળી છે. હું તે અંધકાસુરનો નાશ કરીશ. તમે સૈન્ય લઈને જાઓ, હું ગણો સાથે આવું છું. શિવજીની આજ્ઞા મળતા જે દેવો સૈન્ય લઈ અંધક સામે ગયા તે વખતે દેવો અને દૈત્યોનું ભયંકર યુદ્ધ થયું. આ વખતે ભોળાનાથ પ્રગટ થઈ અંધકાસુર જેવો ખાડા પાસે પહોંચ્યો કે તેને ત્રિશૂળમાં પરોવી દીધો. અંધકાસુરે શિવજીને પ્રાર્થના કરી એટલે શિવે પ્રસન્ન થઈ વરદાન માગવા કહ્યું. ત્યારે અંધકે કહ્યું, મને આપની ભક્તિ આપો અને કૃપા કરી આપ અહીં જ રહો. આથી ભોળાનાથે તેને ખાડામાં નાખી દીધો અને લોકોનું કલ્યાણ કરવા પોતે લિંગ રૂપે ત્યાં રહ્યા. તે લિંગ અંધકેશ નામે પ્રસિદ્ધ થયું. તેનું પૂજન કરનારને 6 મહિનામાં પોતાની ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જે બ્રાહ્મણ લોકનું હિત કરનાર શિવલિંગનું પોતાની આજીવિકા માટે 6 મહિના સુધી પૂજન કરે છે તેને દેવલક એટલે કે પૂજારી કહેવામાં આવે છે. ઋષિઓએ પૂછ્યું, હે મહાજ્ઞાની સૂત, દેવલક કોને કહેવાય? તેનું કાર્ય શું છે? સૂતે કહ્યું, દધીચી નામનો બ્રાહ્મણ અત્યંત ધર્મિષ્ઠ, વેદનો જાણકાર અને શિવભક્ત હતો. તેને સુદર્શન નામે પુત્ર અને દુકુલા નામે પુત્રવધુ હતી. સુદર્શન પણ સદૈવ ભોળાનાથનું પૂજન કરતો હતો. એક સમયે દધીચી બહારગામ ગયા ત્યારે શિવપૂજા કરવાનું પુત્રને સોંપીને ગયા. એક દિવસ તે સ્ત્રી સંગ કરી નાહ્યા સિવાય શિવપૂજા કરવા બેસી ગયો. તેથી શિવજી તેના પર ક્રોધાયમાન થઈ તેને જડ બની જવા કહ્યું. આમ સુદર્શન જડ બની ગયો. દધીચી ઘરે આવી પુત્રનું અઘટિત કર્મ જાણી ખૂબ જ દુઃખી થયો. તેણે પુત્રને ખૂબ જ માર્યો, તિરસ્કાર કર્યો તેમજ પશ્ચાતાપ પણ વ્યક્ત કર્યો. પિતા પુત્રે સુખ શાંતિ અર્થે દેવી પાર્વતીનું વિધિપૂર્વક પૂજન આરંભ્યું. તેથી દેવી પાર્વતી પ્રસન્ન થયા. સુદર્શનને પુત્ર તરીકે અપનાવી જનોઈ પહેરાવી અંબિકાએ તેને ઓમ નમઃ શિવાય મંત્રનો ઉપદેશ આપ્યો. એટલે સુદર્શને ઓમ નમઃ શિવાય એ મંત્ર જપી વિધિપૂર્વક શિવ પૂજા કરી. શિવજી પ્રસન્ન થયા. તેમણે સુદર્શનને કહ્યું, તું મને અર્પણ કરેલા ધનધાન્ય વગેરે લેશે તો દોષ નહીં લાગે. જો તું પ્રાજાપત્ય વ્રત કરે તો તું જ એક મુખ્ય થઈ પડે. તે વખતે તારી પૂજા સંપૂર્ણ થઈ ગણાશે. નહીં તો બધી પૂજા નિષ્ફળ જશે. તારે ગોળ તિલક કરવું, કાયમ સ્નાન કરવું, શિવ સંધ્યા, શિવ ગાયત્રી કરવી. આમ કરવાથી તારું કલ્યાણ થશે. આમ કહી શિવ શિવાએ સુદર્શનના 4 પુત્રોને બટુક બનાવ્યા. 4 દીવાઓમાં તેમનો અભિષેક કર્યો અને ચંડીએ સુદર્શનને પુત્ર તરીકે પોતાની પાસે રાખી તેના પુત્રોને અનેક વરદાનો આપ્યા. શિવ પૂજા કરતાં પૂર્વે બટુકોની પૂજા કરવાથી ફળ મળે છે. તેઓ પહેલાં તપથી ભ્રષ્ટ થયા હતા, તેથી તેઓ તપોધર્મ કહેવાયા. પાછળથી તપોધન કહેવાયા. તેઓ શિવ નિર્માલ્ય ખાઈ શકે છે. ભોળાનાથે બટુકોનો મહિમા વધાર્યો. વિદ્વાનોએ પણ બટુકોને શ્રેષ્ઠ કહ્યા છે. આથી મહાત્મા બટુકોની સૌ પહેલાં પૂજા કરવી જોઈએ. આમ ભાગ 4 કોટિ રુદ્ર સંહિતામાં સદાશિવના વિવિધ લિંગોની કથા અહીં પૂર્ણ થાય છે. ઉમાપતિ મહાદેવની જય. આવતીકાલથી સદાશિવના 12 જ્યોતિર્લિંગની વાત વારાફરતી કરીશું. 12 જ્યોતિર્લિંગ વિશે જાણવા માટે આપણી આ ચેનલને શેર, લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. આપ સૌ હંમેશા ખુશ રહો તેવી પ્રભુ પાસે પ્રાર્થના.